તો વાગી ગયા હતા સાંજના 5:30 ને હું બહારથી કપડાં લેતી હતી અને કપડાં લેવામાં છે ને દોરી બહુ ઊંચી હતી ને મારી હાઇટ નીચે હતી. ભગવાને હાઇટ નીચે આપી દીધી. આ ગટ્યું આવી ગયો રમવા. ગટ્ટુના તોફાન બહુ વધી ગયા છે. મેં કીધું મમ્માને આરે રમ તો મને કે નો. મેં કીધું તો કાંઈ નહીં એક પપ્પી કરી દે. તો માંડ એક પપ્પી કરી દીધી. પછી માથું નહોતી ઓળખતી. મેં કીધું માથું ઓળાય ને કર મારું તો કે હું નાનાને કહી દે કે મમ્મા મારે છે. સીધી દોડીને નાના પાયે વહી ગઈ. પછી આજે મારે બનાવવાની હતી ઇડલી સાંભાર. તો મેં છે ને ચટણી આપણે ક્રશ કરવા આપણે બ્લેન્ડરમાં નાખી દીધી. જો મસ્ત મજાની ક્રશ કરી અને એકદમ નાઇસ ચટણી બની ગઈ છે થીક. મને તો છે ને ચટણી એટલી જ ભાતા છે ને. હરી આવી ગયા હતા તો બાપ દીકરી બે કાનાથી રમતા હતા. કાનાને કહી તું માખણ ખાઈ લે. મેં કીધું મને કે તને ન હોય કાંઈ. તો પછી આપણે સાંભાર વઘારવા મૂકી દીધું હતું. સાંભારમાં છે ને બધા વેજીટેબલ નાખવું જોઈએ. તમે કેવી રીતે ઇડલી બનાવો છો મને કહેજો. આપણે સ્ટફ ઇડલી બનાવવાની છે તો આપણે ઇડલી આપણે મૂકી દીધી હતી સ્ટફ કરીને અને પછી મેં ટેસ્ટ કરી લીધી. હારીને મેં કીધું ઇડલી કેવી બની કે પહેલાં ખાવા તો દે મને.